બે નયને વિરુદ્ધ કીધું છે ને, ગજબ વાત છે. દિગંબર સંતોની વાણી અને એમનો ભાવ અલૌકિક છે. ત્યાં પણ એમ વાત આવી હતી, બે નયની જ્યારે વાત આવી, નિશ્ચય નય અને વ્યવહાર નય, તો એમાં એમ વાત આવી કે નિશ્ચય નય જે છે એ વસ્તુના એક રૂપ શુદ્ધ સ્વરૂપને બતાવે છે. વ્યવહાર નય જે છે એ વસ્તુનામાં રહેલા ભેદને બતાવે છે. એમ વ્યવહાર નય અને નિશ્ચય નય પરસ્પર વિરુદ્ધ છે. એ અપેક્ષા વિરુદ્ધ છે. પછી આગળ 8મી ગાથામાં લઈ જશે તો કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. એટલે વ્યવહાર તો નિશ્ચયને બતાવે છે. એટલે અલગ અલગ વિવિક્ષાથી જ્યારે વાત બતાવી હોય ત્યારે એને એનો વિષય છે એમ બતાવીને વાત કરે કે વ્યવહાર નયનો વિષય ભેદ છે અને નિશ્ચય નયનો વિષય અભેદ છે. તો હવે એમાં પણ એમ કે પરસ્પર બે વિરુદ્ધ કીધી ને, બે નયને વિરુદ્ધ કીધી છે. તો બે નયો વિરુદ્ધ નથી, બે નયો વિરુદ્ધ નથી. વિરુદ્ધ નથી એટલે શું કે નિશ્ચય નય સદાય વસ્તુને અભેદ જ બતાવે છે. વ્યવહાર નય સદાય વસ્તુને ભેદરૂપ જ બતાવે છે. વિષય છે એ એના માટે વિરુદ્ધ વાળો ન હોય, એ પોતા માટે અવિરુદ્ધ છે. હવે ભેદથી જ્ઞાન કરવું, ભેદોનું જ્ઞાન કરવું, એને વ્યવહાર કીધો. એ વ્યવહાર નયનો વિષય છે એમ કીધું. તો વ્યવહાર નયનો વિષય સદાકાળ વસ્તુના ભેદને, ભેદરૂપ સ્વરૂપને એ બતાવે. તો એનું ઈ સ્વરૂપ જ છે, ઈ નયનું ઈ સ્વરૂપ જ છે. તો ઈ સ્વરૂપ પોતા માટે વિરુદ્ધ નથી, પણ એને નિશ્ચય સામે રાખીએ તો વિરુદ્ધ છે. કેમ કે ઓલા એકને બતાવે છે, આ ભેદને બતાવે છે. નિશ્ચયને અભેદને બતાવે છે. એક વાત. એ બે નય વચ્ચે સુમેળ કેવી રીતે છે? આમ વિરુદ્ધ કીધું, બે નયને વિરુદ્ધ કીધું, છતાં બે નયમાં સુમેળ કેવી રીતે છે? તો કે નિશ્ચય નય એટલે વસ્તુને અભેદ રૂપે બતાવે છે અને એ અભેદ વસ્તુની અંદરમાં જ રહેલા ગુણ ભેદને, પર્યાય ભેદને વ્યવહાર બતાવે છે. બરાબર છે? તો એ વ્યવહાર જે ગુણ ભેદ, પર્યાય ભેદ બતાવે છે, એવા ગુણ ભેદ ને પર્યાય ભેદ છે તો વસ્તુમાં ને, એટલે એ ન્યાયે એ પણ ખરેખર તો વસ્તુને બતાવે છે. બરાબર ભાઈ. કે ભાઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે તો કે શેમાં છે? કે આત્મામાં છે. તો બતાવ્યો તો આત્મા ને. હવે એ જો સમજાય નહીં તો એમ લાગે કે વ્યવહાર નય વિરુદ્ધ છે. એ વિરુદ્ધ કોની અપેક્ષાએ કીધું? નિશ્ચય નયની અપેક્ષાએ. અને જેમ ઉત્પાદ વ્યય એ ધ્રુવની અપેક્ષાએ વિરુદ્ધ છે, પણ ઉત્પાદ રૂપે પરિણમ્યા જ કરે છે, એ પોતા માટે તો અવિરુદ્ધ છે. તો એ ન્યાયે અત્યારે ગુરુદેવ કહે છે કે વ્યવહાર નયનો વિષય રાગ જે છે એ વિરુદ્ધ છે. કેમ કે બે નયને વિરુદ્ધ કીધું છે ને. પણ અહીંયા તો હવે આ ગાથામાં તો એમ કેવું છે ને કે વિરુદ્ધ જ નથી, બધું અવિરુદ્ધ છે. તો એક પણ સિદ્ધ થાય ને.
અને એ જે એકપણું જે છે વસ્તુનું, એ જ તો સુંદરતા છે. પણ આ તો જિનાગમની અલગ અલગ શૈલી આવતી હોય એટલે ગુરુદેવ એ રીતે એ શૈલીને પણ યાદ કરીને કે નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, એ પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે ને, બે નહીં. હવે એ નહીં જે છે, નહીં એ નહીં જ્ઞાનનો અંશ છે. જ્ઞાનના અંશનું નામ નહીં છે. હવે જ્ઞાન જે છે એ જ્ઞાયકનો અંશ છે. નહીં એ જ્ઞાનનો અંશ છે. પછી જ્ઞાન જે છે એ તો જ્ઞાયકનો અંશ છે. એટલે આચાર્ય ભગવાને પછી અભેદ કરીને શું કીધું? જ્ઞાન તે આત્મા છે, જ્ઞાન તે આત્મા છે. હવે જેમ ભેદ પાડીને, હવે એકચ્યુઅલી શું શબ્દ એવા આવે કે ભેદ પાડીને, તો ન્યા કાંઈ ભેદ પડતો નથી. કેમ કે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, ભેદ પાડીને કીધું તો ક્યાં પાડ્યા ક્યાં એમ? અને શું આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પડે? જે વસ્તુ સ્વભાવથી અભેદ છે, અખંડ છે, એકરૂપ છે, એમાં ભેદ પડે કે એ જે ગુણને જણાવ્યા એનું નામ ભેદ છે. તો જેણે જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ ગુણોને જાણ્યા અને જાણીને આત્માને બતાવ્યો, પણ ન્યાય એમ કીધું ગુણ ભેદથી બતાવ્યો ને એટલે વ્યવહાર. પણ વ્યવહારે બતાવ્યો તો પરમાર્થને. કેમ કે નય જ્ઞાનનો અંશ છે, જ્ઞાન જ્ઞાયકનો અંશ છે. તો જેમ જ્ઞાન તે આત્મા કર્યું અભેદ, પછી આ બે નયોને પણ અભેદ તો કરવી પડે ને. બરાબર ભાઈ. ઈ બે નયોને અભેદ કેવી રીતે કરવી? તો કે એ નય છે ને એ જ્ઞાનનો અંશ છે એમ ન સમજીને એ જ્ઞાન છે. હવે એની શરૂઆત ક્યાંથી કરે? નિશ્ચય નય જે છે એ નિશ્ચય નય નથી, એ જ્ઞાન છે. વ્યવહાર નય જે છે એ વ્યવહાર નય નથી, એ જ્ઞાન છે. અને આ જે જ્ઞાન છે એ જ્ઞાન નથી, એ જ્ઞાયક છે. બહુ સરસ ભાઈ. તો હે ને, તો એકરૂપતા મૂળ તો અહીંયા આચાર્ય ભગવાનને એકરૂપ ઉપર દ્રષ્ટિ કરાવી છે ને. તો નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, તો બંને નહીં. પણ એ બંને નહીં કોની? એ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાન કોનો અંશ છે? કે તો જ્ઞાયકનો અંશ છે. એટલે આચાર્ય ભગવાને સમેટીને એમ કીધું ને જ્ઞાન તે આત્મા છે. અને પછી અનુભૂતિમાં જાય ત્યારે એમ કે અનુભૂતિમાં ભેદાભેદ સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભેદાભેદ એટલે અભેદ પણ છું અને ભેદવાળો પણ છું, એમ ભેદાભેદ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એવા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કીધું. એટલે અનુભૂતિ વાળું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન એટલે શું? કે જેમાં એકરૂપપણું પણ છે અને જેમાં અનેકરૂપપણું પણ છે. ગુણ ભેદથી અનેકરૂપપણું છે, જ્ઞાયકથી મારું એકરૂપપણું છે. એમ ભેદાભેદ મારું સ્વરૂપ છે. પણ ભેદાભેદ કહેતા પણ એના લક્ષમાં
તો મારું સ્વરૂપ છે એમ આવે છે, એ જ એની એકરૂપતા છે. ભેદવાળું અભેદવાળું એમ નહીં, ભેદાભેદ સ્વરૂપ મારું, ભેદાભેદ સ્વરૂપ, ભેદાભેદ સ્વરૂપ. સ્વરૂપ છે એવું લક્ષમાં આવ્યું, એ એકરૂપપણું છે. ઈ અહીંયા હળવાશથી વાતને ન્યા લઈ જવી છે. પણ ઓલું બે નયની વાત આવી વિરુદ્ધ અવિરુદ્ધની, પછી એવી રીતે એમ કે ગુરુદેવ કે એ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીંની વાત પણ જીનાગમમાં આવી છે, પણ બંને નહીં પરસ્પર વિરુદ્ધ વાળી છે. પછી એમ કે પરમાર્થને બતાવવો હોય તો વ્યવહાર વિના બતાવી શકાય નહીં. અને પછી આચાર્ય ભગવાન ત્યાં ને ત્યાં કે તેમ છતાં વ્યવહાર ગ્રહવા યોગ્ય નથી, આદરવા યોગ્ય નથી, એમ પણ કીધું ને. હવે એ જે વ્યવહાર આદરવા યોગ્ય નથી એટલે શું? કે એ જેને નામ ભેદ ઉપજાવીને કીધું કે આ જ્ઞાન છે, આ શ્રદ્ધા છે, આ ચારિત્ર છે, એમ જે નામ ભેદ ઉપજાવીને કીધું ને, એવો જે વ્યવહાર એ અનુસરવા યોગ્ય નથી. એટલે એને ન અનુસરવું એટલે શું? કે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી એમ જાણવું. એને ન અનુસરવું એટલે શું? તો કે એને ન અનુસરવાનો અર્થ કે જેને જ્ઞાન કીધું ભેદથી, એ જ્ઞાન તે આત્મા છે એમ અનુસરવું, એનું નામ નિશ્ચય. બરાબર ભાઈ. કીધું ને વ્યવહાર કહેનાર કે સાંભળનારે બંને અનુસરવો નહીં. આગલી ગાથાઓમાં આવશે, મલેચ્છની વાત આવશે ને, ભાષા અનાર્ય વિના સમજાવી ન શકાય અનાર્યને, ત્યાં લેશે. કે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. તો એને તો અન્ય વસ્તુને અથવા અન્ય પરિણામને વ્યવહાર માની લીધા અને એને અનુસરવાના નથી એમ સમજે છે. એની વાત જ નથી એમ. એટલે બે નહીં વિરુદ્ધ છે, પણ બે નહીં અવિરુદ્ધ છે. અવિરુદ્ધ કેવી રીતે છે? કે બંને એક જ સ્વરૂપને, એક જ વસ્તુને, પોતાના સમયના જીવ નામના પદાર્થને જ બતાવે છે, એટલે અવિરુદ્ધ છે. અને બેયને સામે રાખો તો પરસ્પર વિરુદ્ધ છે. નિશ્ચયનો વિષય અભેદ છે અને વ્યવહારનો વિષય ભેદ છે. પણ એ ભેદ પણ અભેદનો જ છે ને, અને ભેદ પણ અભેદમાં જ છે ને. તો એવા અભેદ સ્વરૂપને છોડીને ભેદની ચર્ચા પણ ન થઈ શકે, અથવા ચર્ચા ન થઈ શકે એટલે એને ભેદનું જ્ઞાન પણ ન થઈ શકે. તો એ અહીંયા વાત ગુરુદેવે આવી એટલે ગુરુદેવે આરે બે નહીંને વિરુદ્ધ કીધું છે ને, એટલી વાત કરી એમ. પણ જો વિરુદ્ધ જ દેખાયા કરે તો એકરૂપણું ક્યારે જોવું? તો કે બે આવ્યા ને એટલે પરસ્પર બેના વિષય જુદા જુદા છે એટલું બતાવીને વિરુદ્ધ કીધું. પણ બંને વસ્તુને જ બતાવે છે એટલે અવિરુદ્ધ છે. એટલે એક રૂપ ઉપર નજર રે, અને એક ઉપર નજર રે તો એ જ સમય જ્ઞાનમાં હું અભેદ છું, અખંડ છું એમ પણ જ્ઞાનમાં આવે, અને મારામાં અનંત શક્તિઓ ઉછળે છે એમ પણ આવ્યું ને. તો અનંત શક્તિઓ ઉછળે છે એ શું? ભેદ કે અભેદ? એ નિશ્ચય કે વ્યવહાર? હવે ત્યાં નિશ્ચય વ્યવહાર નહીં, હવે ત્યાં પ્રમાણ. અનુભૂતિમાં નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, એમ કે
જ્ઞાન નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે અમે જાણતા નથી, અને પ્રમાણ અસ્તને પામે છે. એટલે કે એ નય સંબંધીના જે વિકલ્પો હતા એ વિકલ્પો અસ્તને પામે છે. પ્રમાણનો જે વિકલ્પ હતો એવો વિકલ્પ અસ્તને પામે છે, પણ વસ્તુ તો પ્રમાણ સ્વરૂપ છે જ. એમ એને પ્રત્યક્ષ જ્ઞાનમાં આવી ગયું, એટલે હવે વિકલ્પની જરૂર નથી. અને એક બાજુ એમ કે અનુભૂતિમાં જ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં નો જન્મ થાય. અનુભૂતિ પેલા નિશ્ચય ને વ્યવહાર ને કાંઈ ન હોય. એટલે એનો અર્થ એમ થયો કે વસ્તુ પ્રથમથી જ પ્રમાણ છે. હવે પ્રમાણનો અર્થ શું છે કે દ્રવ્ય પણ છે, ગુણો પણ છે, પર્યાય પણ છે, એમ બધું છે એનું નામ પ્રમાણ. હવે એ બધું જે છે એમાંથી હું એક એક પડખાને લક્ષમાં લેતો તો એ પડખાને, જે પડખાને મેં લક્ષમાં લીધો એ રીતે નયનું નામ પડ્યું. એ જ્ઞાનની પર્યાયનું એ સમયે એ નામ પડ્યું કે હું એક અખંડ અભેદ માત્ર જાણનાર છું. તો કે આને નિશ્ચય નહીં કહેવાય. મારામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, આનંદ છે, એમ જાણ્યું તો કે આને વ્યવહાર નહીં કહેવાય. તો એ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં છે તો જ્ઞાનનો અંશ. બરાબર. પછી હવે ઓલામાં એક એક ને જાણતો હતો, હવે બંનેને એક સાથે જાણ્યા એટલે કે છે પ્રમાણ જ્ઞાન. વાહ ભાઈ. ઓલામાં નહીં કેમ નામ પડ્યું કે એક પડખાને જાણતો હતો, ત્યારે એક પડખું ગૌણ રહેતું હતું. પછી જયારે બીજું પડખું મુખ્ય થાય તો ઓલું પેલું પડખું ગૌણ રહેતું હતું. હવે પ્રમાણ જ્ઞાનમાં શું થયું, આખો આત્મા પોતાનું સ્વરૂપ જેવું છે એવું એક જ સમયમાં અનુભવમાં આવ્યું, લક્ષમાં આવ્યું, આવ્યું. એને લઈને તો નહીં નામ પડ્યું. અને બંને યુગપદ ભેદાભેદ સ્વરૂપ કાલમાં આવ્યો તો એનું નામ પડ્યું પ્રમાણ. એટલે બધા જ્ઞાનના પ્રમાણ જ્ઞાન, નિશ્ચય પણ જ્ઞાન, વ્યવહાર નહીં એ પણ જ્ઞાનનો અંશ, જ્ઞાનનો અંશ. હવે એ જે વસ્તુને અભેદ જાણે એ પણ વસ્તુ તરફ લક્ષમાં, વસ્તુને લક્ષમાં લઈને અભેદ જાણે છે ને. અને જે ભેદને જાણે છે એ પણ વસ્તુને લક્ષમાં લઈને ભેદને જાણે છે ને. કે હું આત્મા છું. કે હા બરાબર, તો તમે આત્મા છું એમ આત્માને લક્ષમાં લીધો. પછી કે છે મારામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત ગુણ છે, તો ત્યારે પણ મેં લક્ષમાં તો મારા સ્વરૂપને લીધું છે ને. બરાબર. એમ જયારે વિચાર કરીએ તો ત્યારે બંનેનો વિષય એક છે. અને બંને એક પોતાના શુદ્ધ સ્વરૂપને જ બતાવે છે એવું લક્ષમાં આવ્યું. એટલે હવે એને લાગ્યું કે આ તો અહીંયા અવિરુદ્ધ છે બધું. તો એ જ્ઞાન નિર્વિકલ્પ થઈ અને સ્વરૂપની અંદરમાં ઢળી જાય છે. પછી એ સ્વરૂપમાં ઢળેલું જ્ઞાન, પછી આચાર્ય ભગવાન તો એને કહે કે હવે તને સ્વરૂપ ભેદાભેદ ભાસ્યું ને, એક જ સમયમાં પ્રત્યક્ષ ભાઈશું ને, એટલે હવે એ જ્ઞાનનું નામ છે પ્રમાણ જ્ઞાન. એટલે અનુભૂતિ છે એ પ્રમાણ જ્ઞાન છે. પછી હંમેશા એમ કે વસ્તુ અનેકાંત સ્વરૂપી છે, વસ્તુ અનેકાંત સ્વરૂપી છે.
ઈ કે છે અહીંયા. ભાઈ વ્યવહારમાંથી નિશ્ચય કાઢવાનો એવું જે આવે કથન, એને કેવી રીતે સમજવાનું? અને એક વ્યવહાર એવો હોય કે જે એટલે એ જે એક વ્યવહાર એવો હોય કે ભાઈ જે એકદમ બહારની વાત કરે કે કર્મોથી રાગ થાય છે, તો એમાં એ મારા આત્માને કેવી રીતે બતાવે છે, એ કેવી રીતે સમજ? આ બે જવાબ પ્રશ્ન. હા, એટલે એમ કે વ્યવહારમાંથી નિશ્ચય કાઢવો એટલે જેને ભેદથી સમજાયું હતું, આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એવા ભેદરૂપમાંથી તું એમ સમજ કે જ્ઞાન તે આત્મા છે, દર્શન તે આત્મા છે, ચારિત્ર તે આત્મા છે. તો એને એમ કીધું કે એને વ્યવહારમાંથી નિશ્ચય કાઢ્યો. વ્યવહારમાંથી નિશ્ચય કાઢ્યો એનો અર્થ, વ્યવહારમાંથી નિશ્ચય કાઢ્યો એનો એક અર્થ એવો થાય છે કે એને જેને ભેદથી વ્યવહાર કહેતો હતો એનું અભેદ સ્વરૂપ જ નિશ્ચય વાળું હતું, એમ પકડ્યું, એમ ખ્યાલમાં આવ્યું, એનું નામ વ્યવહારમાંથી નિશ્ચય કાઢ્યો. વ્યવહારમાંથી નિશ્ચય કાઢવો એટલે વ્યવહાર અને નિશ્ચય બે છે એમ નહીં. એ જે જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ એમ જે વ્યવહારથી કહેવામાં આવ્યું હતું, એ સમયે પણ એ જ્ઞાન તે આત્મા જ છે, એ જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ છે. શ્રદ્ધા તે આત્મા છે, શ્રદ્ધાનું નિશ્ચય સ્વરૂપ છે. ચારિત્ર તે આત્મા છે, એ ચારિત્રનું નિશ્ચય સ્વરૂપ છે. એમ જેને સમજમાં આવ્યું, લક્ષમાં લીધું, એને એમ કહેવાય એને વ્યવહારમાંથી નિશ્ચય કાઢ્યો. કાઢ્યો એનો મતલબ જાણ્યો. કાઢ્યું કાંઈ નથી, બધું એમને એમ રહ્યું છે. બરાબર ભાઈ. કેમ કે ભેદાભેદ સ્વરૂપ છે ને, વસ્તુ સ્વભાવથી ભેદાભેદ છે. ભેદ અભેદ એમ નહીં, ભેદાભેદ. તો જ્યારે એ વસ્તુ સ્વભાવથી જ આવી છે, પણ વર્તમાન જ્ઞાનનો અંશ જે પ્રગટ અંશ છે એ જે રીતે વસ્તુના પડખાને લક્ષમાં લે છે, તો જ્યારે એ પડખા લક્ષમાં લઈને મુખ્ય કરીને એને તે માત્ર જાણે એટલે એ સંબંધનો વિચાર કરે, ત્યારે એનું નામ પડ્યું છે નિશ્ચય નહીં. તો એ જ સમયે અનંત ગુણાત્મક વસ્તુ તો ત્યાં એવી ને એવી રહી છે ને. હું એમ ચિંતન કરું કરે હું તો ભગવાન છું, જ્ઞાયક છું, શુદ્ધ છું, અખંડ છું, અભેદ છું, તો બધું ત્યાં અનંત ગુણાત્મક વસ્તુ તો આખી જેમ છે એમ ત્યાં છે જ ને. પણ જ્ઞાનનું પરિણમનની જ્યારે વાત કરવી છે, ભૂમિકાથી જ્યારે વાત કરવી છે, વર્તમાન જે જ્ઞાનનો ઉઘાડ છે ત્યાંથી વાત કરવી છે, ત્યારે જ્ઞાનીઓ એમ કે તે અખંડ વસ્તુને લક્ષમાં લીધી ને, એટલે એનું નામ નિશ્ચય નહીં છે. અને એ જ અખંડ વસ્તુની અંદરમાં જે ગુણો રહેલા છે, એને એ ગુણને ક્રમથી યાદ કર્યા, જાણ્યા, એટલે એનું નામ વ્યવહાર છે. ત્યાં ભેદ નથી થતો. હવે આવો જેને ભેદ ઉભો કર્યો એટલે કે જાણ્યો, ઉભો કર્યો એટલે જાણ્યો. હવે એમાંથી એને નિશ્ચય કાઢવાનો ઉપદેશ આપ્યો. તો નિશ્ચય કાઢવો કેવી રીતે? કારણ કે વસ્તુ ભેદાભેદ સ્વરૂપ છે, તો એમાંથી નિશ્ચય તારવવો કેવી રીતે, જુદો પાડવો કેવી રીતે? એને જુદો નથી પાડવાનો. જેને તે જ્ઞાન છે એમ જાણ્યું તું, તો વ્યવહાર થયો. હવે એને જ્ઞાન તે આત્મા છે એમ જાણી નિશ્ચય. બહુ સરસ ભાઈ.
તો એને એમ કહેવાય ચાલતી ભાષામાં, ચાલતા શબ્દોમાં, કે વ્યવહારમાંથી નિશ્ચયને કાઢો. કાઢવો કેવી રીતે બાપુ? વસ્તુ જ ભેદાભેદ છે. અને પછી એક બાજુ આપણને કે એક ગુણ જ્યાં છે ત્યાં અનંત ગુણ એક સાથે રહેલા છે. પણ એનું ટ્રીક, જેને કહે ને કળ, જે છે કળ, શબ્દોને સમજવાની કળા જે છે, એટલે કે વાચકનું વાચ્ય સમજવાની જે રીત છે એ જો ક્લિક થઈ ગઈ તો એને પછી મૂંઝવણ કાંઈ નથી. કેમ કે એને ખબર પડી કે અચ્છા ભેદ પણ કોનો? કે મારો. અભેદ કોણ? કે હું. બરાબર? એટલે હવે એનો અર્થ એમ થયો કે બેયમાં પ્રથમ તો હું ઉજાગર થાઉં છું. એ પેલા વાત જો એના જ્ઞાનમાં બેસી જાય કે અચ્છા ભેદની વાત પણ, એટલે મારા ગુણોની ચર્ચા, મારી પર્યાયની ચર્ચા, પણ એ ગુણ પર્યાય કોના? કે મારા. બરાબર? તો હું ગુણની ચર્ચા કરું તો હું પ્રસિદ્ધ થાવ. હવે ચર્ચાનો અર્થ મારા લક્ષમાં લઉં, મારા જ્ઞાનમાં લઉં, મારા ચિંતવનમાં લઉં, એને ચર્ચા કહીએ. બરાબર? પછી પર્યાય વિશેનું જ્ઞાન થાય તો પર્યાય ગુણોને ગુણ ગુણીનો, હું ગુણી. તો એનો મતલબ કે હું ભેદમાં હોય તોય મારામાં રમું છું, હું અભેદમાં હોય તોય મારામાં રમું છું. કારણ કે એ બધી સ્થિતિમાં હું તો છું જ. હવે વસ્તુ જ્યારે સ્વરૂપથી જ અનેકાંતિક સ્વરૂપ છે, છ દ્રવ્ય, તો એનું કયું પડખું વયું જાય? અનેક ધર્મોને ધારીને વસ્તુ બેઠી છે, એટલે કે અનંત ગુણોને ધારીને વસ્તુ જ્યારે બેઠી જ છે, તો પછી એ વસ્તુનો કોઈ પણ વિભાગ, કોઈ પણ અંશ, ચાહે ગુણ હોય ચાહે પર્યાય, જાય કેવી રીતે? કે જાય નહીં. તો પછી કાઢવાનું એટલે શું? નિશ્ચયમાં, વ્યવહારમાંથી નિશ્ચય કાઢો, તો કે કાઢવું એટલે શું? બાપુ કાઢવું એટલે તું જેને ક્રમથી વિકલ્પમાં આવીને એક એક પડખાને યાદ કરે છે ને, એમ. તો હવે એ સમયે તારા જ્ઞાનમાં આખી વસ્તુ જે છે ભેદાભેદ, એ ઓજલ થઈ ગઈ. વસ્તુ ઓજલ નથી થઈ. વસ્તુ ઓજલ ન થાય. વસ્તુ તો જેમ છે એમ છે. પણ ઓલું જે એકની મુખ્યતાથી જયારે ચિંતવન ચાલ્યું, હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું, તો કઈ દર્શન, ચારિત્ર, આનંદ આદિ ગુણો કઈ વયા ન જાય. એ તો બધા જ ત્યાં છે ને. પણ એમાંથી મારો વર્તમાન જ્ઞાનનો ઉપયોગ જે, એમાં પણ મેં પાછું કોઈ એકને પ્રદાન કરીને મેં એનું ચિંતવન કર્યું. બસ હું તો આ જ છું, હું તો આ જ છું, હું તો જ્ઞાન માત્ર છું. હવે એવું જ્ઞાન એટલે શું? કે અનંત બધું હોવા છતાં મેં એકમાં જ સર્વસ્વ સ્થાપ્યું. તો એને શું કહેવાય? તો કે આ નિશ્ચય નયનો વિકલ્પ છે. અને પછી હું એમાં વિશેષ ન મારો ઉપયોગ ટક્યો, એટલે મેં પડખું ફેરવ્યું કે જ્ઞાન માત્ર છું ને, તો આનંદ માત્ર પણ છું, સુખ માત્ર પણ છું, સ્વચ્છતા માત્ર પણ છું, પ્રભુતા માત્ર પણ છું. તો એ બધું માત્ર છું, માત્ર છું, માત્ર છું કે છે, ત્યારે ઘૂટે તો વસ્તુને જ ને. તો હવે ઓલાને કીધું વ્યવહારને. અચ્છા, વ્યવહારને કેમ કીધું? કે અનંત ભેદાભેદ સ્વરૂપ પોતાનું છે, અનંત ગુણાત્મક, એમાંથી કોઈ પણ પર્ટિક્યુલર ગુણને મુખ્ય કરીને એનું ચિંતવન કર્યું, તો એનું નામ છે વ્યવહાર નહીં. હવે એ અનંત ગુણાત્મક છે, એ બધાને મેં એકને મુખ્ય રાખીને ચિંતવન કર્યું કે નહીં, ખાલી ચૈતન્ય માત્ર હું છું, તો એને કહેવાય અભેદનું ચિંતન કર્યું, તો એનું નામ પડ્યું નિશ્ચય નહીં. એ જે નહીં જે છે, નહીં, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, એ બંને નહીં છે જ્ઞાનનો અંશ. અને ત્રીજું પ્રમાણ જ્ઞાન, એ પણ જ્ઞાનનો અંશ. એટલે આમ જ્ઞાનની પર્યાયના ત્રણ ભેદ છે, ત્રણ રીતે. નિશ્ચય નહીં કે, એને વ્યવહાર નહીં કે, એને પ્રમાણ જ્ઞાન કે. તો હવે એ જ્ઞાન તો ત્યાં એક જ છે ને. જ્ઞાન ત્રણ નથી.
જ્ઞાન એક છે. હવે એક જે જ્ઞાન છે એને આવી રીતે જ્ઞાનમાં જ્યારે ચિંતવન કરે છે ત્યારે એનું નામ પડ્યું આમ ચિંતવન કર, વસ્તુ માત્ર હું છું તો નિશ્ચય નહીં. જ્ઞાન દર્શન ચારિત્ર વાળો છું, સુખ વાળો તો કે વ્યવહાર નહીં. અને બંનેનું યુગપદ ભાન થાય તો કે પ્રમાણ જ્ઞાન. એક વાત. હવે એ નિશ્ચય નહીં માંથી વ્યવહારમાંથી નિશ્ચય કાઢવો, વ્યવહારમાંથી નિશ્ચય કાઢવો એટલે હું જેને જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન એટલે જાણવું છે, જાણવું એટલે સ્વપર પ્રકાશક છે, એમ જે જ્ઞાનનો વિસ્તાર કરતો હતો ત્યારે મને એકલું જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે એવું જ દેખાતું. હવે એમાંથી આ વ્યવહાર થઈ ગયો. હવે તું એને નિશ્ચય કાઢ. એટલે શું? જ્ઞાન તે આત્મા છે, નિશ્ચય. એને શું કહેવાય કે કાઢ્યું. કાઢ્યું કે હતું જ? કાઢ્યું કે હતું જ? હતું જ ભાઈ. ઓરિજિનલ હતું કે ઓરિજિનલ હતું, પણ મેં આમ મારા ચિંતવનની અંદરમાં આ રીતે મેં એક જ્ઞાનને, ક્યારેક શ્રદ્ધાને, ક્યારેક ચારિત્રને, ક્યારેક સુખને, એને એમ એક એક પડખાને હું લેતો હતો. તો એ એક એક પડખું એટલે કે એક એક ગુણથી હું મારું ચિંતવન કરતો હતો. એટલે જ્ઞાની કે તું એક એક થી ચિંતવન કરીશ ને તો તને વિકલ્પ રહેશે. એટલે એમ ગણીને શું કીધું કે વ્યવહારને નિષેધવામાં આવ્યો છે. પછી જીનાગમ એમ કે વ્યવહાર નહીં પૂજનીય નથી, નિશ્ચય નહીં પૂજનીય છે. એમ ઘણા પડખા છે, આગળ આવશે ત્યારે, બરાબર. પણ એ બધી વાત શું છે કે જે શાસ્ત્રની અંદરમાં 24 કલાક શાસ્ત્ર વાંચતો હોય અને એને માત્ર શાસ્ત્રની પરિભાષાઓથી જ આત્મા સુધી પહોંચવું હોય એનું વાચ્ય પકડીને, તો એને આ રીતે સમજાવવું પડે. પણ હવે આપણા જેવા સમજો અંગૂઠા છાપ હોય, હવે એને સીધો શુદ્ધાત્માનો અનુભવ કરવો હોય તો શું કરવાનું? બહુ વિશેષ શાસ્ત્રનો સ્વાધ્યાય ન હોય અને તો શું કરવું? એને એ એવા જીવોને અનુભૂતિ થાય કે નહીં? પાછળ ભગવાન કે થાય ને, બધાને થાય. અહીંયા કેવી રીતે આવ્યું છે વ્યવહારમાંથી નિશ્ચય કાઢો. કેવી રીતે કે તું વ્યવહાર નિશ્ચય કેવી રીતે સમજે છે? એક વ્યવહારનો વિષય છે ને એક નિશ્ચય નહીંનો છે. એમ છે નહીં, બંનેનો વિષય એક જ છે. પેલા એટલું જ્ઞાનમાં લે કે વ્યવહાર પણ પરમાર્થને બતાવે છે. પરમાર્થ તો પરમાર્થ છે જ, પરમાર્થ તો પરમાર્થ છે જ. હવે જે છે એ માત્ર અનુભવનો વિષય છે, એને બતાવે છે એટલે ઓલું વ્યવહાર નહીં છે. વ્યવહારને કઈ બીજાને નથી બતાવતા, વસ્તુને જ બતાવે છે. ભાઈ વ્યવહાર જ્ઞાન અને પ્રમાણ જ્ઞાનમાં ફરક શું છે? વ્યવહાર બી નિશ્ચયપૂર્વકને જાણે છે, પ્રમાણમાં બી બંનેનું જ્ઞાન છે, તો વ્યવહાર અને પ્રમાણમાં કેટલો ફરક છે? એટલે ફરક શું છે કે વ્યવહારને એક એક પડખાને લઈને ચિંતવન કરે છે, એનો વિચાર કરે છે, એટલે એને વ્યવહાર કીધું. શું હું અનંત ગુણાત્મક હર સમયે, એમાંથી મેં માત્ર જ્ઞાનને, ક્યારેક શ્રદ્ધાને, ક્યારેક ચારિત્રને યાદ કર્યું, એનો વિચાર કર્યો અને એનું ચિંતવન કર્યું. એટલો જ વ્યવહાર ને, બીજો શું વ્યવહાર છે? પ્રમાણ બી બંને એ જ બધું જાણે છે ને, પ્રમાણમાં બી હમણાં કહું આવે બે એક નથી ને. તમારો પ્રશ્ન શું છે? વ્યવહાર પણ આ છે પ્રમાણ પણ આ છે, તો પછી શું એ પ્રશ્ન છે ને? બંનેમાં જાણવામાં શું ફરક છે? હા, એટલે ઓલો એક પડખાને જાણે છે, પ્રમાણ જ્ઞાન એક સાથે બંનેને જાણે છે. નિશ્ચય નહીંનું પણ એક જ પડખું હોય. એટલે એમ કીધું કે નિશ્ચય નહીંથી અનુભૂતિ ન થાય, વ્યવહાર નહીંથી અનુભૂતિ ન થાય, તું નયોને ઓળંગી જા તો અનુભૂતિ થાય. એમ કીધું. પક્ષાંતિક્રાંત થાય, નયાતિક્રાંત થાય ત્યારે આત્માની અનુભૂતિ થાય. તો પ્રમાણ જ્ઞાન શું કરે છે કે પ્રમાણ જ્ઞાન યુગપદ બંને પડખાને, નિત્ય અનિત્યને, એક અનેકને, હે ને,
અભેદ ભેદ એમ બધું યુગપદ જાણે છે, નિર્વિકલ્પપણે જાણે છે. ને આ ને આ હું ને આ હું ને એવું કાંઈ નથી. એનું નામ પ્રમાણ જ્ઞાન છે. એટલે કે હું વસ્તુ તરીકે જે પ્રમાણિત છું, પ્રમાણ છું, એટલે કે હું ટકું પણ છું, હું પરિણમું પણ છું, મારામાં શક્તિઓ પણ અનંત છે. હવે પૂર્વ ભૂમિકામાં શું થતું હતું કે ક્યારેક શક્તિઓનું બહુમાન, ક્યારેક સત્વાનનું બહુમાન, ક્યારેક કોઈ પર્યાયનું બહુમાન, એમ ક્રમથી આવતું. પ્રમાણ જ્ઞાનમાં યુગપદ ભાઈ છું. તો જયારે હું નિશ્ચય એનું જ્ઞાન કરતો હતો ત્યારે પણ સ્વરૂપ રમતું હતું મારા જ્ઞાનમાં, એ મને ખ્યાલમાં ના આવ્યું. હું જયારે વ્યવહારથી એટલે કે હું મારા ગુણ ભેદોથી મારી સ્વરૂપને સમજતો હતો ત્યારે પણ હું ખરેખર તો વસ્તુને જ સમજતો હતો અને વસ્તુ ઉપર જ મારી નજર હતી, એમ મને ખ્યાલમાં ના આવ્યું. એટલે જયારે એક પડખું ખ્યાલમાં આવે ને બીજું ના આવે એટલે આકુરતા ઉત્પન્ન થાય. એટલે જ્ઞાનીઓએ કીધું કે વ્યવહારથી અનુભૂતિ ન થાય, કારણ કે એમાં ભેદનો વિકલ્પ ચાલે છે અને વસ્તુ ભેદ છે. તો વસ્તુ અભેદ છે એટલે ત્રિકાળીય અભેદ છે એમ નહીં. તું જેને જ્ઞાન કહે છે ને એ આત્મા છે, એનું નામ ઈ અભેદ છે. જેને જ્ઞાન કહે છે ને એ જ્ઞાન નથી, પોતે સ્વયં આત્મા છે, એનું નામ ઈ અભેદ છે. એ શ્રદ્ધા પોતે આત્મા છે, ચારિત્ર પોતે આત્મા છે, એનું નામ ઈ અભેદ છે. એટલે બધું અવિરુદ્ધ જાણ્યું એટલે એકની દ્રષ્ટિ, અને એકની દ્રષ્ટિમાં અનંતું રમતું હોય. આત્માની અનુભૂતિ એકનું જ જ્ઞાન થાય ને બીજું કઈ થાય નહીં ને, કે અનુભૂતિમાં બધું જ્ઞાન થાય. અનુભૂતિમાં તો માત્ર દ્રવ્ય છું એટલું જ જ્ઞાન થતું હશે ને, ગુણ પર્યાયનું તો ન થાય, કારણ કે જો એમ જાણી લો તો ભેદ થઈ ગયો ને. એ બાપુ ભેદ નથી ક્યાંય. એ ભેદ અભેદ ને પ્રસિદ્ધ કરે છે. કે ભેદ કોનો કે અભેદનો. જેમ અંશ અંશીને પ્રસિદ્ધ કરે છે એમ ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે. ક્યાંય પણ કે ભાઈ એક આ જ્ઞાન છે, આ એક જ્ઞાન છે, એટલે આપણે જ્ઞાન છે એ બરાબર, પણ જ્ઞાન કયા દ્રવ્યનું ગુણ છે એમ પૂછવું પડે કે નહીં? હા, એ ચૈતન્ય દ્રવ્યનો આત્માનો ગુણ છે. હા, તો એમાં કોણ પ્રસિદ્ધ થયો? રસ સ્પર્શ ગંધ વર્ણ કોઈકમાં છે કે કોઈકમાં છે એમ નહીં, શેમાં છે? કે પૂતગલમાં. તો કોણ પ્રસિદ્ધ થયું? રસ સ્પર્શ વાત કરી રસ સ્પર્શ ગંધની, અને પ્રસિદ્ધ કોણ થયું? પૂતગલ દ્રવ્ય પ્રસિદ્ધ થયું ને. અહીંયા આપણામાં વાત કરી જ્ઞાન દર્શન ચારિત્ર છે, પણ પ્રસિદ્ધ કોણ થયું? આત્મા. બરાબર. તો એમ જયારે ખબર પડી એટલે એને ખબર પડી, અચ્છા આ રીતે નિશ્ચય નહીં હોય, આ રીતે વ્યવહાર નહીં હોય, ને આને પ્રમાણ જ્ઞાન કહેવાય. પ્રમાણ જ્ઞાનમાં શું છે? બેનું એક સાથે જ્ઞાન છે. એમ નયોમાં બેનું એક સાથે જ્ઞાન ન હોય. નય હંમેશા મુખ્ય ગુણ કરીને જાણે. એમ આવ્યું ને જીનાગમમાં કે આખા પદાર્થમાંથી એક પડખાને મુખ્ય કરીને જાણે, એને નિશ્ચય નહીં કહેવાય. ભાઈ, એટલે પ્રમાણ જ્ઞાનમાં યુગપદ પ્રત્યક્ષ વેદીને જાણે છે. હા, અને એમાં એને વિકલ્પ નથી ને. જયારે વસ્તુ આખી જ સામે લક્ષમાં આવી ગઈ, ભેદાભેદ સ્વરૂપ, એને આનંદ આવે છે. એટલે ત્યાં વિકલ્પોની હાર માળા નથી, હે ને, એક એક ક્રમથી નથી આવતા, યુગપદ આવે છે. એટલે એને પ્રમાણ કીધું. ઓલામાં શું યુગપદ નહોતું આવતું, એક આવે ત્યારે એક રહી જતું હતું, એટલે એને નહીં કીધું. એટલે નહીં આકુરતા વાળી હોય.
એટલે નયાતિક્રાંત થવાનું એટલે કીધું, પ્રમાણાતિક્રાંત થવાનું નથી કીધું. પ્રમાણમાં તો વસ્તુ છે આખી. જો અહીંયા લીધું ને, અહીં એટલું વિશેષ જાણવું કે ખાસ જાણવા જેવું આમાં એ છે કે એમ અહીં એટલું વિશેષ જાણવું કે નહીં છે નહીં. આ કયું પ્રવચન છે? 18મી વખતનું છે ભાઈ. હા, આ 18મી વખતના સમય સાહેબજી પરમાગમ ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચન છે. 6ઠ્ઠો શ્લોક છે. બરાબર, એમાં 32 નંબરનું પેજ છે. 32-33 પર આખી વાત ચાલે છે. આપણે પેરેગ્રાફ ખાલી આટલો વાંચી લઈ. આ બીજો ભાગ છે, 18મી વખતનો બીજો ભાગ. હા, એ જ્ઞાનનો જે ભાગ છે કોણ? નહીં. કે જે ત્રિકાળને જોવે એક વાત, અને એક વર્તમાનને જોવે એવો જે જ્ઞાનનો નહીં છે તે શ્રુત પ્રમાણનો અંશ છે. હવે શ્રુત પ્રમાણ એટલે જ્ઞાનની પર્યાયમાં જે સ્વદ્રવ્યને જાણે, પર્યાયને જાણે, બધાને જાણે એવી જે પર્યાય છે એ શ્રુત પ્રમાણ જ્ઞાન છે. શ્રુત પ્રમાણ, જેમાં દ્રવ્ય ગુણ પર્યાયનું માપ આવી જાય એટલે જણાય જાય. હવે શ્રુત પ્રમાણ છે એ તો પર્યાય છે. જ્ઞાન ગુણ ત્રિકાળ છે, એની વર્તમાન દશા જેણે ત્રિકાળને જાણી એવી જે શ્રુત પ્રમાણ દશા એ છે પર્યાય અવસ્થા, પણ તે શ્રુત પ્રમાણ છે. અને એ શ્રુત પ્રમાણનો નહીં છે તેનો એક ભાગ છે. લો, આ બંને નહીં છે ને, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, એ ખરેખર શ્રુત પ્રમાણનો એક ભાગ છે. કારણ કે શ્રુત પ્રમાણ છે એ તો દ્રવ્ય પર્યાય અને બધાને જાણે, અને એનો એક ભાગ નહીં છે કે જે ત્રિકાળને દેખે. હવે ત્રિકાળને જ્યારે દેખે તો ત્રિકાળને કેવી રીતે દેખતો હોય છે? ત્રિકાળને દેખવું કેવી રીતે? એમ કાળથી જોવું કે ભાવથી જોવું? આમ આપણને કહી દીધું નિશ્ચય નહીં, ત્રિકાળીને દેખે છે. ત્રિકાળીને, પણ ત્રિકાળીને દેખો, જો ત્રિકાળી દેખાઈ જાય તો ગુણ પર્યાય દેખાય જ. ત્રિકાળી જો દેખાય તો ત્રિકાળીમાં ગુણો છે ને ભરેલા, એ ન દેખાય? પર્યાય ન દેખાય? ત્રિકાળીને જુદો કેવી રીતે જોવો? એક બાજુ ગુરુદેવ કે એક સમયમાં ભગવાન આત્મા આખો, એક સમયમાં રહેલા આખા ભગવાન આત્માને ત્રિકાળ તરીકે કેવી રીતે જોવો? અલગથી. કારણ કે એક સમયમાં ભગવાન આત્મા પણ છે, એક સમયમાં અનંતા ગુણો પણ છે, અને એક સમયમાં અનંતા ગુણોની અનંતી પર્યાય પણ છે. હવે આમાંથી આપણે ત્રિકાળીને જુદો જોવો કેવી રીતે જોવો? બધું અભેદપણે જ જણાય. અભેદપણે બધું એક સાથે અભેદ જણાય, એકરૂપ. વાતચીત સમજીએ હે ને કે ભાઈ શું છે એક્ઝેક્ટલી. હું આખો દીકો મારે ત્રિકાળી પર નજર કરવી, ત્રિકાળી, પણ ત્રિકાળી પર નજર કરવી છે એનું કઈ વાતચીત સમજાય છે? એનો અર્થ શું થાય?
અને કયું એવું ત્રિકાળી મારાથી જુદું રહ્યું છે કે જેને હું જુદું જાણું? વિચાર માંગે એમ આપણે ભાષામાં આવી જાય એમ નહીં ચાલે બાપુ. ભાવની અંદરમાં આવવું જોઈએ. કારણ કે આવા જ બધા સૂક્ષ્મ વિકલ્પોનો ભેદ છે ને એ જીવને અંદરમાં સ્થિર થવા નથી દેતો. એની કે ત્રિકાળીને પ્રભુ જાણો, તો ત્રિકાળી તો છે જ અનંત ગુણાત્મક. તો હારે તો અનંત ગુણાત્મક ને મેં અમારે જાણવા જ પડે ને, કારણ કે એમાં પેકેજ છે આખું. દ્રવ્ય અનંત ગુણાત્મક છે, તો અનંત ગુણાત્મક સહિત છે, તો દ્રવ્યને જો ને ગુણો ન દેખાય એમ હોય? ગુણોને જો પર્યાય ન દેખાય એમ હોય? અને ભણેલું છે એ બધું બરાબર ગણવું પડશે. ત્રિકાળી કેવી રીતે મારે અલગથી જોવું? કોઈ દી વિચાર કર્યો છે? મારે અભેદને જોવો છે, પણ કેવી રીતે તું અભેદને જોઈશ? અલગથી અભેદને કેવી રીતે જોઈશ? જયારે સ્વરૂપ જ મારું એ રીતનું છે, ભેદાભેદ, યુગપદ, એક જ સમયમાં એક સાથે જ બધું છે. એટલે ગુરુદેવ વારંવાર જે કે છે, એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં આખો ભગવાન આત્મા વર્તમાનમાં રહેલો છે. તો સાહેબ એક સમયમાં તો પર્યાય હોય કે પર્યાય એક સમયમાં હોય, પણ એ સમય પૂરતી હોય. જ્યારે ભગવાન આત્મા એક સમયમાં તો હોય પણ કાયમ એવો ને એવો રહે છે, એટલે એને ત્રિકાળી કીધું છે. એનું વાચ્ય સમજાય જ પેલા? વાહ ભાઈ વાહ. દ્રવ્ય એક સમયમાં, પર્યાય એક સમયની, પણ બંને છે એક સમયમાં એક સાથે. હવે બેમાં આંતરો શું છે કે પર્યાય એક સમયની છે, દ્રવ્ય ત્રિકાળ છે. ત્રિકાળ છે એટલે જેવું વર્તમાનમાં છે એવું ને એવું સદાય રહે છે. એનું નામ ત્રિકાળી છે. તો ત્રિકાળ શબ્દ બોલું તો મને શું ભાસવું જોઈએ? ત્રિકાળી કે ચૈતન્ય? મારે ત્રિકાળીની દ્રષ્ટિ કરવી છે, તો મને શું ભાસવું જોઈએ? ત્રિકાળી કે ચૈતન્ય? આજે ત્રિકાળી શબ્દનો પ્રયોગ કર્યા છે, બધું બ્લેન્ક લાગે છે ને, બ્લેન્ક લાગે છે ને, રસ નથી આવતો એના અંદરમાં, ભિનાશ નથી આવતો એમાં, અંદરમાં આનંદ ઉછળતો નથી. એમ કે કેમ કે હું ખાલી ત્રિકાળી કહું છું, ત્રિકાળી કેતા હું કેમ, કેવી રીતે, એ સતું મેં એને સમજ કર્યો નથી. એટલે બસ આપણે તો સાંભળ્યું ત્રિકાળીનું લક્ષ કરવું છે, પણ ત્રિકાળીનું લક્ષ કરવું છે એટલે શું? તો ત્યારે શું કે હું ત્રિકાળી છું, બરાબર. તો હું જે કે છે એ ત્રિકાળમાં જઈને કે છે કે વર્તમાનમાં કે છે? વર્તમાનમાં કે છે ભાઈ. માં જયારે કે છે ત્યારે વર્તમાનમાં તો આખી વસ્તુ કે ખાલી પર્યાય જ હોય? ભાઈ તમારો અવાજ કરેક્ટ થયો. હજુ વર્તમાનમાં કીધું તો વર્તમાનમાં ખાલી પર્યાય જ હોય કે આખી વસ્તુ હોય? આખી ભાઈ. આખી વસ્તુ હોય. પછી બીજા સમયે તો શું હોય? આખી વસ્તુ. ત્રીજા સમયે આખી વસ્તુ. ચોથા સમયે આખી વસ્તુ.
એમ જ્યારે ખ્યાલ આવ્યો કે ઓહો આ તો સમયે પરિણામ સમય વર્તી છે, પણ એ જ સમયે ભગવાન આત્મા તરીકે મારી વિદ્યમાનતા તો હર સમયે છે. એ મારું જે હર સમયે એવું ને એવું રહ્યા કરવું, એવું જે મારું સ્વરૂપ જે છે એને ત્રિકાળી કે છે. ચૈતન્ય સ્વરૂપની વર્તમાન હયાતી જેવી છે એવી ને એવી કાયમ રહે છે, એને ત્રિકાળી કે છે. તો ત્રિકાળી કહું તો ચૈતન્ય ઉભરાવો જોઈએ ને. એ તો ખાલી ભાષામાં આવી ગયું હું તો ત્રિકાળી છું, પણ હું ત્રિકાળીનું વાચ્ય હું. ત્રિકોને કેમ લાગે છે? ભરેલું ભરેલું કેમ નથી લાગતું? આ તો જીનવાણીમાં વાંચે છે એટલે એને આ જ્ઞાનના પડખાથી વાત કરે છે કે આત્મામાં એક જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણની વર્તમાન પર્યાય છે. એ વર્તમાન પર્યાય જ્યારે દ્રવ્યના એક પડખાને એને એક રૂપ રહેલા પડખાને જાણે. જો નિશ્ચયને શું બતાવે કે જે નિત્યને જાણે નિશ્ચય કહેવાય, અને જે પરિણમતાને બદલતાને જાણે એને વ્યવહાર કહેવાય. એમ જ કીધું. અને એ સાથે છે એમ જાણે એને પ્રમાણ જ્ઞાન કીધું. આવું જ જ્ઞાનનું સ્વરૂપ છે ને, એ અત્યારે કેવડી પરમાત્મા જેવું નથી, યુગપદ વાળું. એટલે આ નીચલી ભૂમિકામાં આ રીતે નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, અને પછી એના પણ બધા શુદ્ધ નિશ્ચય નહીં ને પરમ શુદ્ધ નિશ્ચય નહીં, એ બધા પડખા પડ્યા ને. તો એ તો બધું જેને થોડોક શાસ્ત્રનો સ્વાધ્યાય હોય, અભ્યાસ હોય, પરિચય હોય, એ સમજી શકે એ ભાવને. પણ મારે સીધું સ્વરૂપ પકડવું હોય તો સાહેબ કેવી રીતે પકડવું? તમારે એક રૂપપણું બતાવવું છે ને, કે તારું એક રૂપપણું તો સદાય છે. કે ગુણોને યાદ કરું ત્યારે તું એક રૂપે જ છે. પર્યાયને યાદ કરું ત્યારે એક રૂપે જ છે. કેમ, કેવી રીતે એ શક્ય છે કે જો પર્યાય ગુણની, ગુણ ગુણીનો, તો ગુણી ચૈતન્ય કે હા, ગુણ ચૈતન્ય કે હા, પરિણમતી પર્યાય ચૈતન્ય કે હા, તો એક રૂપ છે. તો ત્રણ પણ સિદ્ધ થઈ ગયા, ત્રણે એક રૂપે છે એ પણ સિદ્ધ થઈ ગયું ને. બરાબર ભાઈ. આનું નામ છે આનું નામ પ્રમાણ જ્ઞાન. હવે આવી વસ્તુ સ્વરૂપ મને નહોતું સમજાતું, ત્યારે હું મારા વસ્તુ સ્વરૂપની મહિમા માટે હું મારી શક્તિઓથી પોતાને ઉછાળવાનો પ્રયત્ન કરતો, હે ને. એટલે આપણને આચાર્ય ભગવાને અનંત શક્તિથી ભરેલો છે, હે ને. ખાલી જીવ કહેતો તો આમ ઉછાળો નહોતો આવતો, એટલે અનંત શક્તિઓ બતાવી. પછી ખાલી અનંત શક્તિ શબ્દમાં બોલે તો કે અનંતમાં કાંઈક થોડીક તો બતાવો કે જેથી મને કાંઈક ભરોસો આવે, વિશ્વાસ આવે, મારી પણ મહિમા મને આવે. એટલે આપણને 47નું સેમ્પલ આપ્યું. બરાબર. હવે હું એમાંથી એક એક શક્તિઓને, ક્યારેક જીવત્વને બહુ યાદ કરી લઉં, ક્યારેક સ્વસ્વામિત્વને યાદ કરી લઉં, અને ક્યારેક અગુરુ લઘુને યાદ કરું, ક્યારેક હું સ્વચ્છતાને યાદ કરું, ક્યારેક જ્ઞાન છે, દ્રષ્ટિ શક્તિ છે, એમ યાદ કરું છું ને શક્તિઓથી. હવે હું જયારે શક્તિથી યાદ કરતો હોય તો શક્તિ કોની? શક્તિવાનની. બરાબર. અને હું એ કહું મારી શક્તિ, મારી શક્તિ, તો તમે તો આવ્યા ને બાપુ, કે તમે ત્રિકાળી તરીકે ક્યાંક જુદા રહી ગયા. એટલે જ્યારે હું ચિંતન કરું છું હું આવી શક્તિ વાળો, તો બે વાત આવી. હું આવી શક્તિ વાળો એટલે એવું જેમાં ઘુલન થાય છે એ પર્યાય આવી. એ પર્યાયમાં જે ઘોલન થાય છે એ ગુણ આવ્યો. એ ગુણ જેનો છે એ દ્રવ્ય આવ્યું. તો ક્યાં કાંઈ નથી આવ્યું. આખો તો આવ્યો. હું બેઠો છું ગુણ ભેદમાં,
બરાબર. એટલે એને જીનાગમ શું કે તમે વ્યવહાર નહીં માં, હા બાપુ વ્યવહાર નહીં, આપની વાત મંજૂર છે અમને, પણ સાહેબ પછી ગુરુદેવ આચાર્ય ભગવાન કે વ્યવહાર નહીં તો પરમાર્થને બતાવે છે. વ્યવહારને બતાવતો જ નહીં તો પરમાર્થને બતાવે છે. તો પરમાર્થને બતાવે છે એટલે ત્યાં પરમાર્થ વિદ્યમાન છે એમ બતાવે છે. એને કઈ આમ જુદો ડાયરેક્શન નથી આપતો. હવે એને વ્યવહાર પરમાર્થને બતાવે છે એનો અર્થ કે તું જે આવું અલગ અલગ ચિંતન કરે છે એક એક ગુણને, ત્યારે આખું પરમાર્થ સ્વરૂપ ત્યાં વિદ્યમાન છે તો તું એક એક ગુણનો વિચાર બી કરી શકે ને. ગુણી જ ન હોય ત્યાં, ગુણ જ ત્યાં ન હોય તો પર્યાય વિકલ્પ વિચાર કોનો કરે? સમજાય કે નહીં? કે આ ખોદી ચોટ્યો છે આમ ગુણીને યાદ કરી વ્યવહાર થઈ ગયો, પણ વ્યવહાર પરમાર્થને બતાવે. બરાબર ભાઈ. એટલે એને શું પેલા છે ને ઓલા નિશ્ચય ને વ્યવહાર ને એના જે ભેદ ચાલતા હતા ને એની વચ્ચે જે દ્વંદ ચાલતું હતું કે વ્યવહાર નહીંથી તો થાય જ નહીં, એકલા નિશ્ચય નહીંથી થાય. એ કે એનો અર્થ જુદો છે બાપુ. તું જે રીતે પક્ષપાત કરીને નિશ્ચયને મુખ્ય કરવા જાય ને વ્યવહારને ગૌણ કરવા જાય એમાં તને તો રાગ દ્વેષ થશે, સમજણ વગર કરીશ તો. એટલે હમણાં જ સમયસારજીમાં આવ્યું હતું કે આગળ ક્યાંક આવે છે, અને પછી એ જ વાતને આપણા બેનના વચનામૃતમાં પણ આવે છે કે વસ્તુના ભેદનું ચિંતન કરવું એને પક્ષથી એને મિથ્યાત્વ સહિતનો રાગ કીધો. જ્ઞાની ભેદોનું ચિંતન કરે છે પ્રયોજનની મુખ્યતાથી, એટલે એને અસ્થિરતાજન્ય રાગ કીધો. એવો એક વચનામૃતમાં એવું આવે છે, છે ઓરિજિનલ સમયસારજીની અંદરમાં આ જ બધા શબ્દ એઝ ઇટ ઇઝ. એ કદાચ હમણાં જ 1 થી 12 ગાથામાં જ આવશે છે, હમણાં વાંચેલું ધ્યાનમાં નતો કે હા કે પોતાના અનંત ભેદાભેદ સ્વરૂપ એટલે ગુણાત્મક સ્વરૂપમાંથી હે ને પક્ષપૂર્વક ચિંતન કરવું એને મિથ્યાત્વ સહિતનો રાગ કીધું. એનો અર્થ શું થયો ખબર? પક્ષપૂર્વક ચિંતન કરવું એટલે આ જ છું, બીજું કઈ છે જ નહીં. અને એમાં પક્ષ છે એટલે મિથ્યાત્વ સહિતનો રાગ કીધો. ત્યારે બીજું પડખું આખું જ્ઞાનમાંથી ગાયબ કરી દેશે. અને જ્ઞાની પ્રયોજનની મુખ્યતાથી વસ્તુને જ્યારે બતાવતા હોય, ચિંતન કરતા હોય, ત્યારે બાકીના બધા પડખા એના જ્ઞાનમાં હોય, એટલે એને અસ્થિરતાજન્ય રાગ કીધું. જો અહીંયા બેનની તત્વ ચર્ચામાં છે. माताजी गुरुदेव एक वचनामृत है कि एक नई का सर्वथा पक्ष करो तो यह मिथ्यात्व मिश्रित राग है, और प्रयोजनवश एक नई को प्रधान कर उसको ग्रहण करे तो वो अस्थिरता जन्य राग है. એટલે આમાં એવું છે કે બહુ જ્ઞાનને વિશાળ રાખીને પોતાના સ્વરૂપને સમજવા જેવું છે.
પક્ષથી વસ્તુ સમજાતી નથી, સતથી સમજાય છે. એટલે એમ કે ખેંચતાણનો માર્ગ નથી. એમ આપણે શુદ્ધ જ છીએ, શુદ્ધ જ છીએ. ભાઈ શેર કરું, ડિસ્કનેક્ટ થઈ ગયો તો કરું શેર પાછું. હા, और प्रयोजनवश एक नए को प्रदान कर उसका ग्रहण करे तो वो मिथ्यात्व के सिवाय मात्र अस्थिरता का राग है ने એવું ગુરુદેવ શ્રીના વતનામૃતમાં આવ્યું. એમ મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો. હવે એનું શું સમાધાન આપ્યું कि एक नई का सर्वथा पक्ष ग्रहण करे तो मिथ्यात्व मिश्रित राग है. आत्मा का स्वरूप द्रव्य गुण पर्याय स्वरूप है, उसमें से एक ही बात को ग्रहण करे तो वह मिथ्यात्व युक्त राग है. एक ही पक्ष ग्रहण किया कि आत्मा में कुछ हुआ ही नहीं है, एकांत ग्रहण किया और या तो मैं अशुद्ध ही हो गया हूं, अशुद्ध ही हो गया, मेरा स्वरूप शुद्ध है वह नहीं, मैं अशुद्ध हो गया, अथवा मैं शुद्धि हूं, मुझ में कुछ है ही नहीं, मैं तो शुद्धि हूं, ऐसा एकांत पक्ष ग्रहण करे तो मिथ्यात्व सहित का राग है. एक बात को मुख्यता से ग्रहण करके प्रयोजनवश एक को प्रदान करे, दूसरे को गौण करे तो वह अस्थिरता का राग है, उसमें मिथ्यात्व का दोष नहीं है. आत्मा निश्चय दृष्टि से शुद्ध है परंतु पर्याय में अशुद्धता है, वह अशुद्धता का नाश करना है और शुद्धता प्रकट करके साधना करनी है, ऐसा व्यवस्थित समझता है. एक नए मुख्य होती है. द्रव्य दृष्टि से ज्ञायक में शुद्धता है लेकिन पर्याय में अशुद्धता है. इस प्रकार मुख्य गौणपणे समझे तो भी अभी अस्थिरता है, राग से छूटा नहीं है, इसलिए अस्थिरता का राग है. राग है, वितराग नहीं हुआ है परंतु अस्थिरता का राग है. અને पहले में तो एकत्व बुद्धि का राग है, समझता नहीं અને પક્ષ ગ્રહણ કરે. તો એ મોહ તો હમણાં જ આવશે. આમાં સમીસારજીમાં 2 લાઈનમાં બહુ અદભુત રીતે વાત કરી છે. એમાં તો એ આજે પક્ષથી પક્ષાંતિક્રાંત થવાની વાત શું કામે આવી, નયાતિક્રાંત થવાની વાત શું કામે આવી, હે ને? તો કહે છે કે પ્રભુ જ્યારે 2 નયોની વાત આવે તો 2 નયો એ જ્ઞાનનો અંશ છે અને જ્ઞાયકનો અંશ છે. આટલું જોડણ જ્ઞાનની અંદરમાં દ્રવ્ય સાથે રાખજે. પછી અસ્થિરતા જન્ય તો એ જ્યારે વસ્તુ તરફ ઢળવા જાય છે ને તો પહેલા તો વસ્તુ જ દ્રષ્ટિમાં 24 કલાક રહે છે. એ વાત એને લક્ષ્યમાં હોવી જોઈએ. એને નઈ મુખ્ય ગૌણ નથી થતા ખરેખર. હવે એ જે નઈ જે વસ્તુને બતાવે છે, ચાહે નિશ્ચય નહીં હો ચાહે વ્યવહાર નહીં હો, પણ બતાવે છે તો મારા શુદ્ધ સ્વરૂપને, મારા પૂર્ણ સ્વરૂપને.
તો એ જો લક્ષમાં હશે ને તો આ નયોનો પક્ષપાત નહીં હોય, નયોનું જ્ઞાન હશે. નયોનો પક્ષપાત હોવો અલગ વાત છે, નયોનું જ્ઞાન હોવું અલગ વાત છે. અને જ્ઞાનીને નયોનું જ્ઞાન હોય છે એટલે એ બંને નય વચ્ચે મધ્યસ્થ હોય છે. અને જ્ઞાનીના જ્ઞાનમાં બે માંથી કોઈ નય ભાતી નથી. એનું નામ બંને નયોથી ઈ પક્ષપાત રહિત મધ્યસ્થ રહીને બંને નયોનું જ્ઞાન કરે છે. તો એ વસ્તુનું બતાવે છે બંને નય, એ સમજવું. વ્યવહાર નય વિરુદ્ધ છે એ એટલા માટે કીધું કે એ નિશ્ચય નયની સામે વ્યવહાર નયને વિરુદ્ધ કીધો, પણ વિપરીત નથી. વિરુદ્ધ અને વિપરીતમાં ફરક છે. એને લક્ષણ ભેદથી વિરુદ્ધ કીધું છે. વિપરીત બે માંથી એકોય નથી, બંને અવિપરીત સ્વરૂપને બતાવે છે. આ જો લક્ષમાં આવી જાય, જ્ઞાન બેસી જાય તો જ્ઞાન નિર્વિકલ્પ રૂપે સ્વરૂપમાં ઢળી જાય. અને સ્વરૂપમાં ઢળેલું જ્ઞાન એક સમયમાં યુગપદ આખી વસ્તુને, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુને જ્ઞાનમાં જાણે છે, સાથે આનંદને માણે છે. એટલે એનું અનુભવ વાળું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન છે. અને પછી જ્ઞાનીઓ એમ કીધું, હમણાં જે ગુરુદેવે કીધું ને કે એ જે શ્રુત પ્રમાણ એટલે ભાવશ્રુત જ્ઞાન જેને પ્રગટ થયું, હવે એવા ભાવશ્રુત જ્ઞાનમાં એટલે કે આવા પ્રમાણ જ્ઞાનમાં હવે બે નયોનો ભાગ પડે છે. એની પહેલા હોતું નથી. હવે એ જ્ઞાનીને નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં લાગુ પડે એમ કેમ કીધું? કે એનું અનુભૂતિ વાળું જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. એનું ઈ પ્રમાણ જ્ઞાન ભાવશ્રુત છે. ભાવશ્રુત એટલે પોતાના સ્વભાવને સ્પર્શીને અનુભવીને થયેલું જ્ઞાન છે, એટલે ભાવશ્રુત જ્ઞાન છે. પણ હજી ત્યાં પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ, એટલે જ્ઞાની હવે પ્રયોજનવશ એકને મુખ્ય અને એકને ગૌણ કરે છે, પણ બે માંથી એકોય નયને દુભાવતા નથી. એટલે એની વિતરાગતા જળવાઈ રહે છે અને જ્ઞાનમાં એની વિશાળતાને લઈને બંને નયોનું જ્ઞાન સાથે વર્તે છે. જ્યારે એ સ્વાનુભૂતિની અંદરમાં વિશેષ ન ઠરી શકે અને અન્ય પરિણામ ઉત્પન્ન થાય અને ત્યારે એનું જોરદાર નિષેધ કરે, એ મારા છે જ નહીં, મારામાં છે જ નહીં, હું છું જ નહીં, હું તો એક ચૈતન્ય સત્તા માત્ર વસ્તુ છું. તો એને શું કર્યું? બે નયોનું જ્ઞાન કર્યું અને પ્રયોજન વશ એકને મુખ્ય કરે છે. અનુભૂતિ કરવી છે ને, એટલે એના જ્ઞાનમાં બીજું નહીં, ગાયબ નથી. પોતાના જ્ઞાનમાં એક ગાયબ કરનાર, એટલે એને કીધું એકાંત ને ગ્રહણ કરે મિથ્યાત્વ છે. અને જ્ઞાની જયારે મુખ્ય ગૌણ કરે ત્યારે એ પ્રયોજન હોય. જ્ઞાની પ્રયોજન એમ પ્રયોજન શું છે? સહાનુભૂતિ એનું પ્રયોજન છે. તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. પ્રયોજન વશની વાત ચાલતી. હા, અવાજ આવે છે. એટલે હવે ત્યાં વાત આવે ને કે જ્ઞાનીનું પ્રયોજન શું છે? કોઈને સમજાવવું એ પ્રયોજન છે, શાસ્ત્ર માત્ર વાંચ્યા કરવા એનું પ્રયોજન છે, કે શુદ્ધાત્માની અનુભૂતિ કરવી એનું પ્રયોજન છે. એનું નામ પ્રયોજન વશ મુખ્ય ગૌણ કરે છે. ગૌણ જેને કરે છે ને એ એના જ્ઞાનમાંથી ઓજલ નથી.
એનું નામ પ્રયોજન વશ. એવો કઈ નિયમ કે પ્રયોજન વશ નિશ્ચય નહીને જ મુખ્ય કરે? એવું બી થાય કે પ્રયોજન વશ વ્યવહાર નહીને મુખ્ય કરે અનુભવ કરવા માટે? હા, ના, એનું કારણ છે કે એ ઓલરેડી ભેદમાં તો ઊભો છે ને. ભેદમાં તો એ નિપુણ છે, એટલે તો સાતમી ગાથામાં લખવું પડ્યું ને, અનંતમાં તો જે નિપુણ છે પણ એકમાં નિપુણ નથી. તો જેમાં ઊભો છે અને જેમાં આકુળતા થાય છે એને મુખ્ય રીતે કરે, એ તો એને ઓલરેડી મુખ્ય છે એટલે એને ગૌણ કરવાનું કીધું. બરાબર ભાઈ. કારણ કે ઈ તો એક ભૂમિકામાં તો ઊભો જ છે ને, એવું તો નથી કે બેયને ઓળંગીને કોઈ ત્રીજી ભૂમિકામાં જ ઊભો છે. એટલે કોઈનું જોર રહેતું હોય કે આત્મામાં જ્ઞાન તો છે જ ને, શ્રદ્ધા તો છે જ ને, આનંદ તો છે જ ને, એમ એમ જેનું જોર રહેતું હોય તો કે એવું કઈ છે જ નહીં ને, ત્યારે એમ કે ને એમાં એવું કઈ છે જ નહીં. નાયક તો જ્ઞાયક છે, જ્ઞાયક તો જ્ઞાયક. ઓલો ઉભું છે ઓલરેડી એને કે છે ને જ્ઞાયક તો જ્ઞાયક છે, કે આમ તું કરીશ તો તને અનુભવ નહીં થાય બાપુ. તો કે શું કરવું? કે વ્યવહારમાંથી નિશ્ચય કાઢ. કે એટલે શું કાઢવું? કે જ્ઞાન તે આત્મા છે, દર્શન તે આત્મા છે, ચારિત્ર તે આત્મા છે, એમ જાણ. એને વ્યવહારમાંથી નિશ્ચય કાઢ્યો. કારણ કે નિશ્ચય છે ને એ કોઈ અલગ વસ્તુ નથી, વસ્તુના સ્વરૂપને નિશ્ચય કહે છે. પેલા એ જ્ઞાનમાં હોવું જોઈએ. નિશ્ચય એટલે શું? વાસ્તવિક, સત્યાર્થ, ભૂતાર્થ, વિદ્યમાનપણું, એને નિશ્ચય કહે છે. નિશ્ચય કોઈ અલગ વસ્તુ, કઈ વસ્તુ છે કે વસ્તુ નથી. મારું હોવાપણું જે છે એને નિશ્ચય કહે છે. એવું નિશ્ચયનું સ્વરૂપ જયારે લક્ષમાં આવે એમ, અને જયારે આનંદિત થઈને પરિણમી જાય તો એને એમ કહેવાય એને અભેદની દ્રષ્ટિ કરી, અભેદને લક્ષમાં લીધો. તો અભેદ હું કામે કહો છો? અભેદ કયો છે એનો મતલબ જ એમ છે કે ત્યાં ભેદો છે. ભેદો હોય તો અભેદ કહેવાય ને, નહીતર અભેદ કહેવાની શું જરૂર છે? પણ એમાં જ્ઞાનીઓની કળા એ છે કે અભેદ એટલે જે ભેદોને અમે કહીએ છીએ ઈ નામ આત્મા છે એમ જાણ, એનું નામ અભેદ. વાહ ભાઈ. એમ અભેદ. ભેદો ભાઈ બીજું એક વચન આવે પર્યાય રહિત નું નિશ્ચય એટલે પર્યાય રહિત નું, એમાં કેવી રીતે કાઢવાનું? એટલે એ નિશ્ચય રહિત નું એટલે ત્યાં પર્યાય પણ આત્મા થઈ ગઈ ને. પર્યાય રહિત કઈ નથી. કોઈ પદાર્થ કોઈ દી પર્યાય રહિત હોય જ નહીં. કોઈ પર્યાય કોઈ દી દ્રવ્ય રહિત હોય જ નહીં. એ રહિત નો અર્થ એટલો છે પર્યાય રહિત એટલે એમ કે જેને હું પર્યાય સમજતો હતી, પર્યાય પોતે આત્મભાવે પરિણમી રહી છે, તો ત્યાં પર્યાય પણ ન રહ્યું એને રહિત કે છે. પર્યાય રહિત અનુભવ શેમાં કરે? પછી એને કેવું પડે તો બાપુ ત્રિકાળીને અનુભવ થાય છે એનો મતલબ, અને ત્રિકાળીમાં સમ્યક દર્શન થયું એમ કયો? તો આવો નિર્ણય તો પછી દ્રવ્ય કર્યો એમ થયું ને. પર્યાય રહિત દ્રવ્ય છે તો એ નિર્ણય તો દ્રવ્ય કર્યો, એનો અર્થ તો એમ થયો. એમાં એમ આવે કે નિર્ણય તો પર્યાય કરે છે પણ એ અહમ પોતાનું પર્યાય રહિત ના દ્રવ્ય પર સ્થાપે છે. કેવી રીતે સમજવા એ વચનો બધા? એટલે કે નિશ્ચય નહીં છે એનો વિષય છે ત્રિકાળ જે ટકતો છે પર્યાય. એ તો એનો વિષય છે એટલે એ તો આગળ વાત થઈ ને, કઈ વિષય છે નહીં. વિષય એટલે માણવું. એનો કોઈ વિષય કાંઈ નથી. એ પોતાને જે પર્યાય તરીકે જાણતો હતો એ પર્યાયને એમ ખબર પડી કે અરે હું તો પરિણમું છું, હું તો પરમાત્મા પણ પરિણમું છું.
હું તો સદાય પરમાત્મા રૂપે છું એમ. જ્યારે વર્તમાનમાં એને પોતાની હયાતી જેવી ભાસે ને એટલે એ પોતાની 3 કાળ વર્તી વાત કરે કે હું તો સદાય આવો છું. એનું નામ પર્યાયની ગૌણતા કરી એમ, રહિત નથી કરી નાખી. બહુ સરસ ભાઈ. હવે આમ વિચાર કરો તો પર્યાય એક સમયની છે. ઈ એમ કેવી રીતે કે હું ત્રિકાળી છું? બરાબર. ઈ કેવી રીતે કે? અચ્છા, એને 3 કાળની વાત એને કરવાની શું જરૂર છે? તારે રહેવું જ એક સમય, તું હું કામ આગળ પાછળની વાત કરે છે? તું કઈ કાલે આવવાની હોય પાછી, ગઈકાલે જે ગઈ ઈ તું જ હતી, ઈ જ આજે આવી હોય તો તું તારી વાત કર. ગઈકાલે જે ગઈ ને એ પણ હું હતું, આજે આવી છું એ હું છું, આવતીકાલે આવીશ એ હું છું. તો તું ત્રિકાળી કે તારી જાતને? તું તો કે જે હું તો સમય વર્તી છું. તો એ સમયવર્તી ત્રિકાળવર્તી પોતાને માને છે એટલે પોતામાં જ પોતાને દ્રવ્ય તરીકે, પોતાને શક્તિ એટલે ગુણવાળી અને પોતાની પરિણમનમાં આનંદને અનુભવ કરે છે એમ 3 સત્તાને ઈ પર્યાય સ્વીકારે છે પોતાની એમ કહીને ત્રિકાળી કહે છે. એવું અદ્ભુત આપણું તત્વ, આપણું સ્વરૂપ અલૌકિક છે, અદ્ભુત છે. કારણ કે જે વસ્તુ નિષેધવામાં આવતી હોય અને એ ખાલી નિષેધવાના અર્થમાં જ જો લઈ લેવામાં આવે એકાંતે, તો જીવને તો આકુળતા જ રહેશે સદાય. દ્રવ્યની એક બાજુ પર્યાયને સત અહેતુક કે એક બાજુ કે દ્રવ્યની લક્ષ કરે છે, ત્યારે એને સમ્યક દર્શન થાય છે. હું કામ કરે બાપુ? એ પણ સત છે ને. પર્યાય અનુભવ કરે છે પણ એમ કીધું ને હમણાં, શું કીધું? પર્યાય રહિત એવા દ્રવ્યને સ્વીકારે છે એમ કીધું ને ભાઈ. પર્યાય રહિત દ્રવ્યને એ હું કામ સ્વીકારે? એને શું જરૂર છે? અને જગતમાં છે ક્યાંય પર્યાય રહિત દ્રવ્ય? એ રહિત એટલે જો એની કળા છે ને, કેટલો સમય થઈ નથી, ખાલી આપણે એક શબ્દમાં સમજી લઈએ કે હમણાં આપણે સમય સારજીની અંદરમાં દેવ, શાસ્ત્ર અને ગુરુ 3ને નમસ્કારની વાત આવી હતી ને. 3ની નમસ્કારની વાત આવી. એક જણ જરાક માઇક ઓન રાખજો ને એટલે ખબર પડે. અવાજ આવે છે? હા ભાઈ. હા હા હા, એક જણ ખાલી 2 જ મિનિટ આપણે. હા હા, શ્યોર શ્યોર. હે ને? તો ત્યાં શું કીધું? દેવમાં તો નમ સમય સારમાં દેવને પોતાને સ્થાપ્યા, ગુણોમાં લીધા. પછી જ્યાં ગુરુની વાત આવી તો કોને વંદન કર્યા? પોતાને ગુરુ તરીકે સ્થાપીને હવે એને ભાવના ભાવી પ્રતિજ્ઞા કરી મારી મમ પરમ વિશુદ્ધિ થાવ એમ કીધું. એ જ આ પર્યાય જે કે છે ને રહિત પર્યાય રહિત દ્રવ્ય, એ આ એ કે પર્યાયમાં તો હું જ છું. હું મને કેવી રીતે જોઉં છું? બરાબર. તો જોનારી પણ સિદ્ધ થઈ ગઈ, શું જોવે છે એ પણ સિદ્ધ થઈ ગઈ, અને જોતા એને શું ફળમાં આવ્યું એ પણ સિદ્ધ થઈ ગયું ને. બરાબર ભાઈ. તો જેને જેને પર્યાય રહિત દ્રવ્યની દ્રષ્ટિ કરી અને આનંદ નહીં આવતો હોય ને, એને આનંદ ન જ આવે ને, ગેરંટેડ ના આવે. કારણ કે એને તો પર્યાય રહિત જ છે ને. આનંદ નું પડખું તો પર્યાય પાસે છે, એ તો રહિત છે. આનંદ જોઈએ છે એટલે તો પર્યાય રહિત કરે છે ભાઈ. પણ એમાં શું કામ પર્યાય રહિત કરે છે? એનું બરાબર જ્ઞાન કરી લે. એના પક્ષપાતી નહીં થાય.
બરાબર અને સતથી થશે. એટલે જ્યાં આચાર્ય ભગવાને અમૃતચંદ્ર આચાર્ય ગુરુનું નામ આવ્યું એટલે એને સીધી પ્રતિજ્ઞા કરી કે આ શાસ્ત્રને રચવાના ફળમાં હું શું ચાહું છું. એટલે ગુરુદેવ કેટલું સરસ સમજાવ કે અહીં ગુરુના પદે તો એ પોતે છે ને એમ. હવે ઓલી પર્યાય રહિતની જે વાત કહી કે અહીંયા રહિત જેની વાત કહી તો પોતે છે ને. બરાબર. અને પોતે પોતાને શું જોવે છે? અરે હું તો દ્રવ્ય છું, તો અનંત ગુણાત્મક છું. આવો હું છું એમ જ્યાં સ્વીકાર કર્યો તો એ પર્યાય છે ના ભાઈ. અને ત્યાં આનંદ પણ વહે જ છે ને. બરાબર. તો એ રીતે આખું તત્વ છે. શબ્દની શૈલી અલગ જ્ઞાનીઓ રીતે વસ્તુ સ્વરૂપને પ્રતિપાદિત કરતા હોય પણ એના હાર્દ સુધી પહોંચવું પડે, નહીતર જીવને એકાંત ગ્રહણ કરતા વાર લાગતી નથી. હમણાં જ આપણે કોટેશન જોયું, પક્ષ પકડી લેશો કે ભાવ નહીં સમજો. હા, એમ તો એમ જ થાય. પણ બાપુ એમ થાય તો તું આખો દી હું દ્રવ્ય છું, શુદ્ધ જ છું, એક જ છું એમ તો વર્ષોથી ઘૂંટતો આવ્યો છે. આપણે તો શુદ્ધ જ છીએ એટલું જ લેવાનું, પણ આનંદ તો આવતો નથી. પર્યાયમાં પર્યાય આપણામાં છે જ નહીં. બરાબર કે પર્યાય તમારામાં નથી તો પછી એનો અર્થ પ્રભુ આ હું શુદ્ધ છું આખો દી ઘૂંટે છે એ તો દ્રવ્ય થયું ને પછી. બરાબર. પછી દ્રવ્યમાં સમ્યક દર્શન છે એમ તમારે કેવું છે ને. બહુ સરસ ભાઈ. તો એનું વાચ્ય હે ને આપણા જ્ઞાનમાં બરાબર મધ્યસ્થતાથી, સરળતાથી, વિશાળતાથી આપણું જ્ઞાન પણ એ રીતે ઉજાગર કરીએ કે જેમાં જ્ઞાનીઓના વચનો પણ આપણને બરાબર યથાર્થ આત્મસાત થાય અને પોતાનું તત્વ ચૈતન્ય તત્વ જેવું છે તેવું જ્ઞાનની અંદરમાં સ્પષ્ટ ભાષે. કારણ કે ત્રિકાળી શબ્દ બોલ્યા પછી ત્રિકાળીમાં બ્લેન્ક લાગે છે, તો શું ત્રિકાળી પણ? આપણે ત્રિકાળી છીએ, ક્યાં ત્રિકાળી એટલે શું? ક્યાં ગોતવું? ક્યાં ગોતવું? એટલે આ ગુરુદેવની દ્રષ્ટિની દેન છે. એક સમયમાં, અને એ સમય પણ કેવો, એક સમયના અસંખ્યમાં ભાગમાં ભગવાન આત્મા આખો એક સમયમાં કે સાહેબ એક સમયમાં તો પર્યાય હોય કે એક સમયની હોય. એક સમયમાં પર્યાય હોય પણ એક સમયની હોય. દ્રવ્ય એક સમયમાં હોય પણ કાયમ હોય. અને બંને એક સમયમાં હોય. હવે આવું બંનેનું યુગપદ જ્ઞાન એક જ સમયમાં એક જ સાથે થાય એનું નામ સમ્યક દર્શન. બરાબર. એનું નામ સ્વાનુભૂતિ, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ, એનું નામ સ્વભાવ દ્રષ્ટિ, એનું નામ શુદ્ધનયની દ્રષ્ટિ, એનું નામ પ્રમાણ જ્ઞાન. આવું આપણું ચૈતન્ય સ્વરૂપ જિનેન્દ્ર પરમાત્માથી માંડીને ગુરુદેવ પર્યંત આપણને જે રીતે મળ્યું છે તે રીતે આપણા સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધામાં રહો. ભાઈ અચ્છા, બધા વેટ કરજો જય પછી 1 મિનિટ માટે. જય પતે પછી વેટ કરજો. બેન તમે જય લેજો. દક્ષિણને પ્રાપ્ત સંપૂર્ણ બ્રહ્મચર્ય ધારક નિજ પરિણતિમાં શ્રેણી આરોહણ પૂર્વક શિવ મહેલમાં પહોંચી જનાર એવા સર્વસિદ્ધ પરમાત્માનો જય હો, જય હો, જય હો. અમૃત કુંભ સમ નિજ પરમાત્મ સ્વરૂપનો કળશામૃત દ્વારા અભિષેક કરી દિવ્ય ધ્વનિ દાતાર એવા સર્વ અર્યંત પરમાત્માનો જય હો, જય હો, જય હો, જય હો. અનંત ગુણોથી પરિપૂર્ણ ભર્યા ભંડાર બતાવનાર સર્વજ્ઞ દેવ કથિત પૂજ્ય શ્રી જીનવાણી માતનો જય હો, જય હો, જય હો. નિત્ય નિરંજન સ્વરૂપની અસ્થિની મસ્તીમાં મસ્ત બની આનંદથી મૃત્યુને મહોત્સવ બનાવી લેતા
અતિ આસન્ન ભવ્ય એવા સમર્થ આચાર્ય ભગવંતોનો જય હો, જય હો, જય જય હો, હો. જય હો. જીવની પરમાત્મા સ્વરૂપે રહેલ જ્ઞાન ધરા તળ ઉપર એક જ્ઞાયક ભાવરૂપ શીતળ જળ દ્વારા તૃપ્ત કરવા સોનગઢની ધોમ ધકતી ભૂમિ ઉપર શીતળ જ્ઞાનની પરબ માંડનાર એવા ગર્જતો જ્ઞાયક પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો જય જય હો. હો, જય હો, જય હો. અન્ય ખટપટ છોડી સ્વરૂપમાં ઝપટ કરી અંતરંગમાં જ્ઞાનાનંદની રમઝટ બોલાવી મુક્ત સ્વરૂપનો આનંદ પામનાર સ્વાનુભવ વિભૂષિત એવા શ્રી ભગવતી માતનો જય હો. જય હો, જય જય હો, હો, જય જય. અનંત ગુણોથી સંપન્ન નિજ ભગવાન આત્મામાં કર્તવ્ય પરાયણ થવા અતિ ઉત્તમ 10 લક્ષણ ધર્મનો જય હો. જય હો, જય હો, જય જય હો. હો. આ સ્વરૂપની પ્રતીતિપૂર્વક ધર્મની 10 આરાધના કરી વિતરાગ ભાવની વૃદ્ધિ દ્વારા મોક્ષ પમાવનાર એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો, જય હો, જય જય હો. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. અચ્છા, બધાને એક અનાઉન્સમેન્ટ છે. આપણે હવે નેક્સ્ટ આપણે બધા મળશું ગુરુવારે, એટલે પરમ દિવસે ક્ષમાવાણી પર્વના દિવસે સાંજના ટાઈમ પર, સવારના નહીં મળીએ. કાલે બી આખો દિવસ નથી આપણે, અને ગુરુવારે બી સવારના નથી. ડાયરેક્ટ ગુરુવારે સાંજના આપણે બધા મળશું. એમાં ક્ષમાવાણીનો પર્વ છે. મુખ્યપણે ગુરુદેવ અને સર્વ દેવગુરુ શાસ્ત્રને આપણે ક્ષમા માંગશું. સાથે ભાઈએ પોતાના એકાંતના ઈચ્છા રાખીને પણ આપણે બધાને સાથે રાખ્યા સ્વાધ્યાયમાં 10 દિવસના આટલા અદભુત સ્વાધ્યાય કરાવ્યા. એટલે આપણે આપણા બધાના એક્સપિરિયન્સ બી ભાઈ સાથે શેર કરશું. તો આ બધું આપણે ગુરુવારે રાતના જે આપણો ટાઈમ હોય છે સ્વાધ્યાયનો 8 વાગ્યાથી 7:45 થી, તો એ રીતે આપણે ગુરુવારે રાતના હવે ડાયરેક્ટ મળશું. અને ત્યારબાદ પાછું 2 કે 3 દિવસ માટે, 3-4 દિવસ માટે હોલિડે હશે. પછી નેક્સ્ટ ક્યારે ચાલુ કરશું એ આપણે વોટ્સએપ પર જણાવશું. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જિનેન્દ્રભાઈ. જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ.